જે ભગવાનની એની ઉપર કૃપા કરે છે, બરાબર. કેવા કેવા લોકો શરણાગતિ ભગવાનની પામી શકે એનું પણ આવરણ અહીંયા વર્ણન કરેલું છે કે અનાદિ વિપરીત વાસનાથી વિમોહિત થયેલો હોય, અવળા આચરણ કરનારો હોય, અસંખ્યાત પુણ્ય પાપના સંચયવાળો, ત્રિવિધ તાપથી તકતી ગયેલા એવાને એક જ વાર શરણાગતિ જો સ્વીકારી લે ભગવાનની તો ભગવાન એનો મોક્ષ કરી નાખે. નિજ શરણાગત અખિલ અખિલસ ઈપ્સિત દાન પટો, નિજ શરણાગતોને કેવળ મોક્ષ આપો છો એટલું જ નહીં, પણ જેને જે ઈચ્છે તે આપો છો. જો તમોને ગુણ વાસના સહિત ચિત્ત હોવાથી પુત્રાદિ ભાવથી પામવાને ઈચ્છે અથવા બીજું કાંઈ ઈચ્છે તો તેને પણ પોતાનું પારમ્ય સર્વોપરી નહીં ગણીને આપો છો. આ આપણે કાલે જોયું તો ભાઈ કોઈ એની વાસનાને કારણે પોતાની કંઈ બીજું કંઈ ઈચ્છે તો ભગવાન એને એ પણ આપે છે, એકલો મોક્ષ આપે છે એવું નહીં. પણ ટૂંકમાં આ અનંતકોટી બ્રહ્માંડની અંદર પરમાત્મા જે જીવા છે કે જીવને એનું મનોવંશ વાંછિત જે કંઈ હોય તે આપે છે. ઉપાસના કરવી પડે, ઉપાસના કરો તો તમે જે ધારો તે બધું મળે. એમ સ્મૃતિ કહે છે, હે સકળ ગુણૈક ધામ, તમારા ગુણોને વિવેચન કરીને કોણ કહેવા સત્ય થાય? તમારે વિશે જે ન હોય એવું એક પણ ગુણ ગણનામાં નથી, આટલું જ કહી શકાય. તો ભગવાન સકળ ગુણ એક ધામ છે, એટલે ભગવાનમાં એટલા બધા ગુણ છે કે ભગવાનના બધા ગુણ વિશે કોઈ કહી શકતું જ નથી. અનંતકોટી બ્રહ્માંડમાં એવો કોઈ નથી કે જે ભગવાનના દરેક ગુણને કહી શકે. સમસ્ત કલ્યાણ ગુણાત્મક ક અસો યથા રત્નાની જલધે રસંખ્યાની પુત્રક, એવી સ્મૃતિ છે. હે સદ યક્ષણ, આશ્રિતોએ સમાશ્રયણ કરવામાં ઉપયોગી તમારું જે પ્રેમ ગર્ભિત દયા દ્રષ્ટિથી અવલોકન છે તે અખિલ અપરાધીઓને પણ સ્નેહોન્મુખ કરાવે છે, અર્થાત અપરાધીઓ પણ આશ્રય કરે છે. એટલે આશ્રિતોને તો ભગવાન શું પ્રેમ દ્રષ્ટિથી અવલોકન કરે જ છે, પણ ભગવાનના જે વિરોધીઓ બરાબર અપરાધીઓ છે એ પણ ભગવાનને એમ કહી કે નજીક આવે છે અને ભગવાનનો આશરો સહન કરે એટલે ગ્રહણ કરે છે. હે હરિ, સર્વના દુઃખ હરનારા એવી સ્મૃતિ છે. એવા આપના ચરણ કમળ યુગળને પૃથ્વી ઉપર પડીને આપનું જે શરણ જેને છે અને આપ જ એક જીવન જેને છે એવો હું ધર્મદેવ પ્રણામ કરું છું. એટલે ભગવાનનું શરણ જ પૃથ્વી ઉપર પડેલા મને છે અને મારું એક જીવન છે એમ કરીને ધર્મદેવે ભગવાનને પ્રણામ કર્યા. એ મહાપુરુષ અશેષ જનૈહી, એટલે જન્મધારી સર્વ કોઈ એ તથા બ્રહ્માદિકોએ પણ જનન મરણ રૂપ, અહીંયા જન્મ મરણ રૂપ આવે, સંસાર ભય થકી વિમુક્તિ મેળવવા હૃદયમાં ધ્યાન કરવા યોગ્ય, આશ્રિતોની અખિલ આપદાઓને અપહરનારું, અત્યંત પવિત્ર એટલે આશ્રિતોના પાપ પુણ્ય નાશ કરવામાં સમર્થ, ભવ બ્રહ્માદિ અમર સમૂહોએ સદાય સ્તુતિ કરેલું એવું આપનું જે આ ચરણ કમળ યુગળ છે તેને હું હૃદયમાં નિરંતર ચિંતન કરું છું. તો સંસાર ભય જે છે તે બ્રહ્માદિક દેવતાઓને પણ છે, સામાન્ય જીવને છે એ પ્રમાણે બ્રહ્માદિક દેવતાઓને પણ છે. જેટલા આશ્રિત છે એની બધી આપદાઓ ભગવાન હરી લે છે. બીજું શું કહ્યું? પાપ પુંજ જે છે એને નાશ કરી નાખે છે. પછી બ્રહ્માદિક દેવતાઓને અમર સમૂહે, અમર સમૂહ કેમ? જ્યાં સુધી આ બ્રહ્માંડ રહી ત્યાં સુધી બ્રહ્માજી રહી છે, દેવતાઓ રહી છે, એટલા માટે એમને અમર ગયા, બરાબર. કાયમ માટે અમર નહીં ગયા. આ બ્રહ્માંડ જ્યાં સુધી રહી ત્યાં સુધી એ બધા અહીંયા ને અહીંયા જ રહી આ લોકમાં, એટલે એમને અમર ગયા. એટલે એવા ચરણ કમળ છે ભગવાનના, તેને એ લોકો સેવે છે. હૃદયમાં એનું નિરંતર ચિંતન કોણ કરે છે? ધર્મદેવ કરે છે. પ્રાણાયામ નિષ્ઠાથી પ્રાણ જેમણે જીત્યો છે, માટે ઇન્દ્રિયો પણ જેમણે જીતી છે અને આપને વિશે ભક્તિયોગ કરનારા એવા જનોને રાગ દ્વેષાદી મળે રહી તેવા હૃદય કમળમાં ધ્યાન કરેલું અને દ્રષ્ટિમાં ધ્યાન કરેલું. હૃદય કમળ જેમ ધ્યાનનું સ્થાન છે તેમ નેત્ર પણ છે. એમ ય એસો અક્ષિણી પુરુષો દ્રશ્ય તે આ સુધી કહે છે. આથી ઉપાસકનો ભેદ જણાય છે. હર વિદ્યાભેદથી વિદ્યાભેદ સુધીમાં કયો છે. કહેવાનો મતલબ શું છે? જેમ હૃદયમાં ધ્યાન કરે એમ આંખને વિશે પણ ધ્યાન થાય છે. મહારાજે અમદાવાદના વચનામૃતમાં શરૂઆતમાં બતાવેલું ને, ડાબી આંખ ને જમણી આંખ ને એકને વિશે સૂર્ય ને ચંદ્ર ધારવો, પછી બીજાને વિશે સૂર્ય ને ચંદ્ર ધારવો, અને પછી એમ કરીને ધ્યાન કરવાનું કહ્યું છે ભગવાનની મૂર્તિનું. એમ આંખમાં પણ ભગવાનનું ધ્યાન થઈ શકે. એટલે શું કહ્યું કે ભાઈ પ્રાણાયામ નિષ્ઠાથી જેને પ્રાણ જીત્યો છે, પછી પ્રાણ જીતે એટલે પછી ઇન્દ્રિયો જીતે, ઇન્દ્રિયો જીતે પછી આપને વિશે એમ કહી કે ભક્તિયોગ થાય. એટલે શું? એવા જન જે છે તે રાગ દ્વેષાદી
મળે રહિત થઈ જાય એવા એમ કે જે જનો છે હૃદય કુમારમાં તમારું ધ્યાન કરે છે તથા દ્રષ્ટિમાં તમારું ધ્યાન કરે છે, બરાબર, એવા ઉપાસકના ભેદ જણાય છે. દહર વિદ્યા ભેદથી આ બધી વિદ્યા કઈ છે તે. દહર એટલે ખબર ને તમને? દહર એટલે શું? હા, હૃદય. દહર એટલે હૃદય આપણું, અને હૃદય કયું? દહર એટલે, બરાબર. દહર વિદ્યા, અક્ષી વિદ્યા, જે વિદ્યા થઈ ને એટલે દહર આપણા વચનામૃતમાં જે ટીકા છે ને એમાં અર્જુનદાસ શાસ્ત્રીએ લખેલું છે, બરાબર. ચાલો. અથવા હૃદય કમરમાં દ્રષ્ટિ એટલે અંતરદ્રષ્ટિથી સાક્ષાત કરેલું તથા 6 અંગે સહિત તથા પદ વિભાગ ક્રમ વિભાગ જે અધ્યયન ક્રમમાં આવે છે તેને સહિત એવા વેદોએ અહર્નિશ સ્તુતિ કરેલું. વેદોના જે 6 અંગ કયા તે, બરાબર. દ્રષ્ટિ એટલે શું? અંતરદ્રષ્ટિથી સાક્ષાત કરેલું હૃદય કમળમાં. હૃદય કમળને વિશે જે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાને અંતરદ્રષ્ટિ કોને કહી? તો બહાર કે અંદર ભગવાનની મૂર્તિને ધારવી એને અંતરદ્રષ્ટિ કહી ને, એટલે એને દ્રષ્ટિ કયા. દ્રષ્ટિ એટલે કોણ? જે દ્રષ્ટા છે તે, જે જોનારા છે તે દ્રષ્ટિ કહેવાય. કોને જોનારા છે? તો ભગવાનને. કોણ જોનારા છે? તો આત્મા. કોને વિશે ધ્યાન કરે છે? તો હૃદયને વિશે જે આત્મા છે એને વિશે એ મનથી એનું શું કરે છે? મનન કરે છે અને ધ્યાન કરે છે, બરાબર. એટલે શું કહ્યું? વસ્તુતઃ ધ્યાન તો આપણે હૃદયમાં જ કરીએ છીએ. આત્મા તો આપણે તાત્કાલિક દેખાતો નથી, પણ એની ભાવના કેળવીએ છીએ કે આવો પ્રકાશમાન મારો આત્મા છે ને એને વિશે ધ્યાન કરીએ છીએ. સોંગ એટલે વેદના કયા તે, પછી એના પાછા પદ વિભાગ કયા તે, પછી એના ક્રમ વિભાગ કયા તે, એના અધ્યયન ક્રમમાં આવે છે તેને સહિત. એટલે એવા વેદ જે છે તે અહનની સ્તુતિ કોની કરે છે? ભગવાનની સ્તુતિ કરે છે. એક કાળે ઉદય પામેલા અનેક સૂર્ય કિરણો, સૂર્યના કિરણોની જેવી કાંતિવાળા દિવ્ય નખમંડળે યુક્ત સાક્ષાત જોયેલા એવા તે ચરણારવિંદના શરણને હું પામ્યો છું, બરાબર. એક સાથે કેટલા ઘણા એમ કહી કે અનેક સૂર્યના જે કિરણોની કાંતિ હોય એવા ભગવાનના શું છે? નખ કમળ, એટલે આ પગના ચરણકરના નખ છે, બરાબર. એને એમ કહી કે એના ચરણારવિંદના શરણને કોણ પામેલો છે? આ ધર્મદેવ પામેલા છે. એ ઈશ. ઈશ એટલે અહીંયા ઈશ્વર કયા? ઈશ એટલે ઐશ્વર્ય યુક્ત અક્ષરધામાધિપતિ એવા પણ આપનો પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ તો સ્વસ્વરૂપનો પ્રકાશ કરી સમગ્ર ચેતનોના સમુજીવન સારું જ છે. તો મસ્ત વાત છે. ભગવાન અક્ષરધામમાં બેઠા હોય તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કોને થાય? કોઈને જ નહીં થાય ને. એ તો ભગવાન અહીંયા આવે પછી એ જે આવે પછી એ અવતાર જે થાય એની મૂર્તિઓ બને, એનું પેલો ધ્યાન કરે. અક્ષરધામની મૂર્તિ ને આ મૂર્તિ એક છે એ પ્રમાણે બધામાં પંચરાત્ર શાસ્ત્રમાં વાંચે પછી એને એ અક્ષરધામની મૂર્તિ દેખાય. બાકી અક્ષરધામની મૂર્તિમાં ઐશ્વર્ય બહુ છે, ના નહીં પાડતા આવે. કહેવાય નહીં એટલું છે. આ બધી વાત કરી છે, બધી વાત સાચી જ છે. અહીંયા અવતારોમાં જે એનાથી એટલું જ છે એમ કે તો ચાલે, એ જ વાત છે. કારણ કે અહીંયા ભગવાન આવે, અહીંયા જો કે છુપાડી દે છે. ત્યાં તો બહુ ઐશ્વર્ય છે ને બધું ઓપન જ એકદમ. ત્યાં જે દેખે તો ત્યાંની નેકેડાઈ સમજો. ત્યાં જે એની કઈ જ્ઞાન શક્તિ જે કહેવાય તો અહીંયાની આપણી નેકેડાઈ એવું કે જે કંઈ દેખાય તો બધું આ ખુલ્લી આંખથી આપણે જોઈએ છે. એમ ત્યાં બધું પેલો જ્ઞાન પ્રવાદી ભગવાનના દર્શન કરતો હોય અને ત્યાં તો બધું કેટલું બધું ભગવાનનું ઐશ્વર્ય છે. પણ એ ભગવાનનો સ્વરૂપનો અહીંયા આપણે ઘાટ માત્ર પણ નહીં થતો. ઘાટ માત્ર પણ નહીં થતો. તમે કહો ઘાટ માત્ર કાં થાય છે? આપણે કાં ખબર છે કે ત્યાં ભગવાન કેવા છે? એ તો આપણે શાસ્ત્રોમાંથી આ વર્ણન વાંચ્યું અક્ષરધામાધિપતિનું ને અક્ષરધામનું, એટલે આટલી પણ ખબર છે. બાકી આ રસ્તે ચાલતા આ જે બધા હોય છગન મગન, એને કંઈ ખબર હોય કે ભગવાન કેવા છે? અરે એને અક્ષરધામ એની ખબર હોય તો પછી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ ધામમાં જે ધામી જે છે એ તો અહીંયા અવતાર ધારણ કરીને આવે છે અને પોતાના સ્વરૂપનું આપણે જ્ઞાન આપે છે એટલે આપણે ખબર પડે છે. બાકી આપણે તો અક્ષરધામમાં ભગવાન રહેલા છે એની શું ખબર હોય? કંઈ ખબર નહીં હોય. એક સિમ્પલ વાત છે, કોઈ ઘરેથી મંદિર નહીં આવતો હોય તો મંદિરના ભગવાનને નથી ઓળખતા ને લોકો. અરે અહીંયા આપણે ત્યાં આવે છે બધા પહેલી બીજી 5મી વખત 10મી વખત આવે પછી પણ પૂછે કે આ નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ એ બધા એક જ છે? આ પાછા ઘનશ્યામ મહારાજ કોણ? હે બરાબર. બહુ લોકો માથું ખાય ખાલી. આ અલગ, પેલા અલગ, પેલા અલગ. ઘણા અટવાયા જ કરે છે. ગાય વજાડી વાજા મંગનભાઈ મહારાજા, પછી ફરીને ત્યાં જ આવે. પછી પેલો કઈ
એનું પણ એક બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પણ એક, એની બાજુમાં પેલી બહુ ઘનશ્યામ મહારાજ પણ એક, તે એક જ ભગવાનની સત્તન મૂર્તિ કેમ પાછો પેલા એમ પૂછે. અઘરા અઘરા સવાલ, કોર્સની બહારના સવાલ બધા. અરે ભાઈ ભગવાન તો એક જ છે ને, પરમાત્મા તત્વ તો. હવે પેલો ઘરમાં બેઠેલો હોય, મંદિર આવેલો જ નહીં હોય તો એને ખબર કાઢી પડે. તેમાં આપણે અક્ષરધામ જોયું જ નથી, શાસ્ત્રમાં પછી વાંચ્યું પણ ન હોય, સત્સંગે કરીને સાંભળ્યું ન હોય, કથા વાર્તાનું અંગ ન હોય, તો પછી એ ભગવાન કેવા છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણે કાઢી થાય. બરાબર. એ તો પરમાત્મા કૃપા કરીને આ લોકને વિશે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે. કોના દ્વારા? પોતાના અવતાર દ્વારા. એટલે અવતારનું જ્ઞાન આપે એટલે અવતારીનું જ્ઞાન થઈ જાય તમને. બાકી અવતારીને તો શાસ્ત્ર સિવાય બીજી કોઈ રીતે આપણે જાણી જ નહીં શકીએ. તમારી પાસે બીજો કોઈ રસ્તો છે? સમાધિમાં જે જાય તે જોઈ શકે. હવે અહીંયા હમણાં સમાધિ કોણે દીધી છે? બરાબર. એટલે આ બધા અઘરા અઘરા પ્રેક્ટિકલ સવાલ છે. આ બધા કેવા સવાલ છે કે જેના જવાબ તમને જ્યારે એ રસ્તામાં તમે આગળ વધો ત્યારે જ આ બધા સવાલના જવાબ મળે. ને શાસ્ત્રનું અધ્યયન કરો તો એ પણ આંખ ખુલ્લી રાખીને, બંધ રાખે નહીં. પછી એક અમારો જૂનો હરિભગત છે મંડળનો, એ ફલાણાભાઈ ઢીમકાભાઈની કથા સાંભળે ને પછી લોહી અમારું પીએ. અરે મેં કહું ભાઈ તું 15 વર્ષથી સત્સંગમાં આવતો નથી, એક બદામ ખવડાવતો નથી, તું બીજાનો કચરો બધો સાંભળે ને પાછું લોહી અમારું પીએ. અરે જે તને કચરો ખવડાવે એનું લોહી પીને જઈને, બરાબર. ને પાછો એવો ટાઈમ પર ફોન કરે ને કે ફોન કરે ત્યારે આપણે બીજામાં બહુ અટવાઈ લઈએ, કસ્તે ને કસ્તે ત્યારે જ એનો ફોન આવે. એટલે એવો કાળ જેવો લાગે ને, એ નવરો બેઠેલો હોય એટલે એ ફોન કરે, પણ એ નવરો હોય ત્યારે આપણે નવરો હોય એવું જરૂરી છે? આપણે પૂછીએ કે આ બધું તે કર્યું કા? તો ભાઈ નહીં કરવાનું કરતો હોય. હું ક્યાં એ પ્રમાણે તો ભાઈ નવરા બેસશો તો ચાલશે, 5 માળા ફેરવજો, જન્મંગલના પાઠ બોલજો, ન ફાવે તો છેલ્લે 5 વચનામૃત વાંચજો, ના ફાવે તો છેલ્લે સત્સંગી જીવન ઘરે બેસીને વાંચજો, બીજું કોઈ શાસ્ત્ર વાંચજો. પણ બીજા જેવા તેવાના મોડેથી જે કંઈ સાંભળવાનું મળે સાંભળ્યા નહીં કરવાનું. કંઈ આપણે કંઈ જે કોઈ કંઈ બી સંભળાવે એટલે આપણે સાંભળ્યા કરવાનું. આપણે કંઈ ઢોલ છે કે કોઈ પણ આવીને વગાડીને ચાલ્યો જાય? કંઈ કાન અને આંખ અને મગજને કોન્ટેક્ટ રાખવાનો ને, બધાનું બધું થોડું સાંભળી લેવાનું હોય. પછી આવું બધું કચરો સાંભળે પછી આપણું માથું ખાઈ બધા આવીને. એક તો પેલી નોટ હતી એ તો ફોન કરતો બંધ થઈ ગયો. એ રાતે 11 વાગે ફોન કરે અને એનો ફોન 11:30, 11:15, 12 વાગ્યા સુધી બંધ નહીં થાય. એક દિવસ તો હું એક એવા ગામડે ગયેલો જ્યાં નેટવર્ક નહીં આવે, તો ભૂલમાં નેટવર્ક આવી ગયું ને એને 12 વાગ્યા સુધી તો કોઈને એવું લાગ્યું કે આની જોડે 12 વાગ્યા સુધી કોણ ફોન કરે છે? ગ્રહસ્થને તો બૈરાઓ માથું ખાય. તો મારી પાછળ આમ બાજુમાં લાઈન લાગી ગઈ હિંચકાની પાછળ, બધા આમ કરીને કાન દઈને સાંભળે. પેલો મને પૂછ્યા કરે ને હું જવાબ આપ્યા કરું ધીમે ધીમે. એ બધા મને પૂછે ભાઈ વાસુદેવભાઈ તમારો કોનો ફોન આવ્યો? મેં બોલે હા ભાઈ આની જોડે વાત કર. એ પેશન્ટ પાછો થોડો સાયકી, નામથી નામ નહીં આપવાનું. હવે એને 1000 સવાલ કરે ને 1000 જવાબ. એ પણ એવો 17 જગ્યા પર જાય ને બધો બગાડ મગજમાં ઘુસાડે, પછી લોહી આપણું પીએ. બરાબર. એટલે શાસ્ત્રોમાં ચોખ્ખી ના પાડી છે, આંખ અને કાન કોઈ દિવસ બગાડવા નહીં. એવો બધો બગાડનો ટાઈમ જ કાઢે આપણી પાસે. નો એન્ટ્રી, જવાનું જ નહીં. બરાબર. સીધા સત્શાસ્ત્ર વાંચવાના, બીજું કંઈ વાંચવાનું નહીં. આપણે શું કરવું છે? મોક્ષ કરવો છે ને, તો મોક્ષ આટલા ફ્રેમિંગ જે આપણે કાલે પરમ દિવસે ચર્ચા નહીં કરી, બધા ભણેલા તો બધા બહાર બહુ છે, પણ એ લોકોને મોક્ષનો માર્ગ હજુ નહીં જઈડો. મહારાજે કહ્યું ને સર્વશાસ્ત્રનો જ પાઠ આખો પંડિતની જેમ પાઠ બોલી જતો હોય, કંઠસ્થ હોય અને આખું ભાગવતના 18,000 શ્લોક મોડે હોય, એને કરીને કે એનો મોક્ષ થોડો થઈ જાય. મોક્ષ માટે શ્રીજી મહારાજે આપણે ફ્રેમિંગ કરી આપેલું છે. આચાર્ય, દેવ અને શાસ્ત્ર અને શરણાગતિનો મંત્ર, આટલું કરો, આજ્ઞામાં રહેવો, વાત પૂરી થઈ ગઈ. આ ફ્રેમિંગ, આની અંદર ચાલ્યા કરવાનું તમારે. આની બહાર જવાની કોઈ જરૂર નથી. મોક્ષ થઈ જશે તમારો, મારો પણ ને તમારો પણ. અને જે આ પ્રમાણે ચાલશે બધાનો થઈ જશે. પછી અડપલા કરવા જવાનું નહીં. પછી મગજ બગડે ને તમે અંતકાળે કહું કે આ કાંઈ યાદ આવ્યું. એટલે એવી બધી ખોટી કેસેટ ચડાવવાની જ નહીં રવાડે. બરાબર. ચાલો. એટલે અક્ષરધામાધિપતિ એવા આપણો પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ તો શું છે? સ્વસ્વરૂપનો પ્રકાશ કરી સમગ્ર ચેતનોનો સમુજ્જીવન, ચેતનોના સમુજ્જીવન સારું જ છે. એટલે જે ચેતન, જે હરિભક્તો છે, ખાસ કરીને ભગવાનના ભક્તો છે, એને ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. બીજા પણ સામાન્ય જીવ હોય એને પણ ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. અસુરો એને ફટકારે છે. આટલું ભગવાન કરે છે. એના માટે અહીંયા અવતાર થાય છે. એમાં અસુરને ફટકારો એ બાય પ્રોડક્ટ છે. એ તો કરવા પૂરતું ભગવાન કરે છે. એમાં કંઈ ભગવાનને બહુ ગમતું નથી કંઈ.
મૂળ વસ્તુ તો પોતાના ભક્તોને લાલ લડાવવા, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવું, બરાબર, હરિભક્તો જોડે રમણ કરવું, એ જ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ હોય છે. આ બધું બાય પ્રોડક્ટ, સાઈડ બાય સાઈડ આ બધું કાર્ય કર્યા કરે, બરાબર. હે હા, ખુજલી થઈ દઈ તો કઈ ને કે ખુજલી બહુ થાય તો શું કરે, તો બે ચાર જણ ઉપર જરા આમ તેમ હાથ ચલાવી દે ભગવાન, બરાબર. ચાલો, આપનું સ્વરૂપ પ્રબળ બુદ્ધિ બળવાળા વિબુધ વર ભવ બ્રહ્માદિકોએ પણ દુરવબોધ છે. જો ભગવાનનું સ્વરૂપ કેવું છે, પ્રબળ બુદ્ધિ બળવાળા, એટલે બ્રહ્માદિક દેવતાઓને આપણા કરતાં વધારે પ્રબળ બુદ્ધિવાળા કયા, ને આપણાના અહીંયાના ગધેડાઓ શું કહે કે એ તો કંઈ કામના નથી ને એની કંઈ જરૂર નથી. અરે ભાઈ, જ્ઞાન શક્તિથી માંડીને, બળથી માંડીને, ઐશ્વર્ય કેવું કે સામર્થ્ય કેવું કે યશ કેવું કે કીર્તિ કેવું, બધું એનું આપણાથી ચડિયાતું છે. શરીર કેવું, બધું જ ચડિયાતું છે. અને તમે પછી એને આમ કેવું ને તેમ કેવું ને ફલાણું કેવું ને ઢીમકું કેવું, એ તો બધા છે ને એ ત્યાં બેઠેલા જ ને, થોડાક આપણા કરતાં વિસ્તાર બુદ્ધિવાળા છે એટલે, બરાબર. બાકી કોઈ દિવસ કોઈ પાછળ પડી જશે ને એ લોકમાંનું કોઈ, તો પછી મુझसे બચ કે જાઓગે કહા, એવી હાલત થઈ જાય તમારી. તો બોલવાનું બહુ સરળ છે, બરાબર. ભૂત પ્રેત ને આ બધા બી લોકો જે ગાળ દે તો દેતા, ગાળ તો દે દે, પણ કોઈ દિવસ પછી કઈ આવી ગયું ને અંદર તો માં મને કોઠીમાંથી કાઢ એવી હાલત થઈ જાય. કોઠી બી નહીં દેખાય પછી ને હનુમાનજી સીધા યાદ આવે, એ તો સીધો એક કોઠાની અંદર ચાલ્યો જાય ને પૂરાઈ જાય પછી ને લવારા કરતો થઈ જાય, બરાબર. આપણે તો જોયા જેવા લોકોને, એટલે આ કંઈ હું કંઈ સાંભળેલું નહીં કહેતો, એવા લોકોને જોયા છે જેને વળગાડ થયો હોય, એવા લોકોને માનસિક સંતુલન ખોઈ દેતા પણ જોયા છે, એવા લોકોને ગંભીર રીતે માંદા પડી જતા પણ જોયા છે, જે ભૂત શોધવા જતા હોય, ભૂત જેને વળગા હોય. અને અરે મેં તો આવા અમારા પાછળના ફળિયામાં એવા જોયા છે, બરાબર. આવા ગાંડા લોકો જે ભૂત શોધવા જતા હતા અશ્વની કુમારના આ બધી જગ્યાઓ ઉપર, અને પછી એવા બીમાર માંદા પડેલા ને, હાલત ખરાબ થઈ ગઈ. એટલે વસ્તુ પરિસ્થિતિ શું છે કે આ દેવતાઓ આપણે કહીએ તે, પછી આ જે ભૂત પ્રેત કહીએ તે, આ બધા શાસ્ત્રોમાં બધું લખાણ છે ને, બ્રહ્માંડની અંદર આ બધાની હાજરી છે. આપણે આપણી આંખે કરીને ઘણી વસ્તુ એવી છે જે જોઈ નહીં શકતા હોઈએ, અને કાને કરીને એને સાંભળી નહીં શકતા હોઈએ, કારણ કે એ આપણા જ્ઞાન શક્તિનો જે અનુભવ હોય ને એનાથી પર હોય, એ આપણાથી અતિન્દ્રિય હોય. એ વસ્તુઓ અતિન્દ્રિય એટલે આપણી ઇન્દ્રિયોની શક્તિની બહાર હોય. એનો મતલબ એવો નથી કે એ બધી વસ્તુ નથી, સમજજો. એટલે ખોટી ફિસિયારી નહીં મારવાની, અને ખોટા એવા બણગા નહીં ફોડવાના કે મારી ઉપાસના બહુ મજબૂત છે ને હું સર્વોપરી ભગવાનનો આશ્રિત છું ને મને કંઈ ન થાય. એ ભગવાનના સમયમાં એવા હરિભક્તો હતા, પંચ વર્તમાનમાં દ્રઢપણે રહેનારા, ભગવાનની આજ્ઞા પાળનારા, અને રૂપિયા પૈસા બધી રીતે, બાયરી છોકરા બધી રીતે એકદમ વ્યવસ્થિત રીતે જીવન જીવતા હતા. એટલા માટે એ પવિત્રતા ઘરમાં પૂરેપૂરી પાડતા હતા. અત્યારે કોઈના ઘરના પવિત્રતાના ઠેકાણા નહીં હોય, પૈસાના ઠેકાણા નહીં હોય, ગમે તેના પૈસા ગમે ત્યાંથી આવતા હોય એના ઠેકાણા હોય નહીં, ખોરાકના ઠેકાણા હોય નહીં, ને પેલો બહાર જઈને બણગા ફોડતો હોય કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. જાણે એટલે દીનાનાથ ભટ્ટ તો એ સમય પર અત્યારે એવા ઘણા હટવાઈ ગયા છે. એવું જરા પણ માનવાની કોઈ જરૂર નથી કે દેવતાઓ આપણાથી ડરતા હોય કે દેવતાઓની સામર્થ્ય આપણાથી ઓછી છે, કે આપણે ઉપાસના બહુ મોટી છે એટલે આપણે કંઈ ના થાય. આપણી કોઈ ઉપાસના નથી, યાદ રાખજો. ઉપાસના કોની દ્રઢ કહેવાય કે જે એક ખૂણામાં બેઠો બેઠો શાંતિથી ભજન કરતો હોય. આ તો વ્યવહારમાં જરા 5-25 રૂપિયા આમ તેમ થાય એમાં તો પેલો હલી જતો હોય, હવે એની શું ઉપાસના, બરાબર. એટલે એવા ખોટા ખોટા બણગા નહીં ફોડવાના. અને જેવા બણગા ફોડે એ પોતે બધા મોટા મોટા મઠો ને મોટા મોટા આશ્રમો બનાવે છે પાછા, અને કહે કે અમારી સર્વોપરીની ને આવી મોટી ઉપાસના, અને આવડી મોટી મોટી આજ્ઞા બધા લોપતા હોય. એ બધા બણગા ફોડવાની વાત છે. ભગવાન પર વિશ્વાસ હોય ને તો વડતાલમાં બેઠો બેઠો શાંતિથી ખૂણામાં બેસીને ભજન કરે, બોલો. એને રૂપિયા પૈસા ધન દોલત આશ્રમની કા જરૂર છે? એ નિશ્ચયની વાત કરતો હોય, સર્વોપરીનો નિશ્ચય હોય તો વડતાલમાં બેઠો બેઠો ખૂણામાં બેઠો બેઠો ભજન કરે, એને કોઈ વસ્તુની જરૂર નથી. ચાલો બોલો. પછી એમ કહે કે સંસ્થા આમ નથી ને તેમ નથી ને. સંસ્થા જોડે તને શું લેવા દેવા? તારે મોક્ષ કરવો જ ને. લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં બેસી જા,
ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાન પર વિશ્વાસ રાખ, તારો મોક્ષ થઈ જાય. બાકીની બધી વસ્તુ XYZ છે. ABC પકડ ને XYZ હું કામ પકડે છે? અને જે એવા છે તે ત્યાં જ રહેલા છે, બીજું કરતા નથી. એવું નથી કે લોકો નથી કરી શકતા, કરી શકે છે, કેપેબલ છે. બહાર જે કરીને બેઠા એના કરતાં વધારે કેપેબલ છે, યાદ રાખજો. પણ એમને એવું છે કે ના, ભગવાને જે કહ્યું એની બાઉન્ડ્રીની બહાર જવામાં મજા નથી, એ હોશિયાર છે. અને પેલા જે કરીને પોતાની જાતને હોશિયાર માને છે એ સૌથી મોટા ગધા છે. સમજજો, મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે પેલા એનો દરબારનો છોકરો હતો, મહારાજે શું કહ્યું કે આ કેરીના કરંડિયા કેટલા આ ઉતરીના બદલામાં આવી જાય, પણ આને હજુ એટલું મહાત્મય નથી કોનું, આ ઉતરીનું સોનાની, એટલા માટે એ મને ઉતરી આપી દેશે ને કેરી લઈ જશે એના બદલામાં એક. આ એવો સોદો કરે છે લોકો કે પોતાની સત્તાને સામર્થ્યને એના માટે ભગવાનની આજ્ઞા લોપે છે મોટી, અને ભગવાનને છોડી દે છે, અને વડતાલ જેવા મેઇન સંસ્થાનને છોડી દે છે. સૌથી મોટું એ ભગવાન પોતાનાથી દૂર કોને કેવી રીતે કરે ને એનું કોઈ ઠેકાણું જ નથી. ક્યારે કોની કેવી રીતે બુદ્ધિ બગડે કોઈ ઠેકાણું નથી. માયામાં લપેટાયો, લપતો એ ગયો, પછી ભગવાન એટલો દૂર ફંગોળી નાખે એને પોતાને તો એવું જ હોય કે હું ભગવાનની બહુ નજીક છું, પણ વસ્તુતા એ ભગવાનથી કોસો દૂર ચાલ્યો જાય રહ્યો. અને સૌથી મોટી મગજમારી કા ખબર, પાછો એ પોતે સ્વીકારે નહીં. કોઈ એને કહેવા જાય તો એને પાછો એનો શત્રુ સમજે, દુશ્મન સમજે. એ પાછો એવું સ્વીકારે નહીં કે હું આ ભગવાનની આજ્ઞાથી ને ભગવાનથી કોસો દૂર ચાલ્યો ગયો. બરાબર? એટલે ભગવાને કહ્યું છે શાસ્ત્રોમાં એ પ્રમાણે, ભગવાનની આજ્ઞા એટલે શું? સહેજે સહેજે પડે એવી હોય, ધર્મમાં સહેજે સહેજે વર્તાય એવી હોય. એનાથી ઓછું વર્તે તો પણ દુઃખ છે, વધુ વર્તે તો પણ દુઃખ છે. અને આજ્ઞા બધી સરખી છે. હા, અમુક નાની મોટી આજ્ઞા હોય એમાં ના નહીં, અને અજાણતામાં અમુક લોપાતી પણ હોય. મારાથી પણ લોપાય ને તમારાથી પણ લોપાય, પણ એનો મતલબ એવો નથી કે તમે મોટી મોટી આજ્ઞાઓ જાણી જોઈને લોપો અને લોકોને પછી કોઠા ભણાવો. એનાથી ભગવાન રાજી નહીં થતા, યાદ રાખજો. તમારામાં ભગવાને કહ્યું એ પ્રમાણે દેહ સાહજિક અવગુણ હોય ને, સમજજો, તે તો ભગવાન માફ કરી દે. દેહ સાહજિક એટલે ખબર તમને? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે આપણે વર્તતા હોય એ પ્રમાણે અમુક દોષ આપણામાં રહેતા હોય. આ સંજયની અત્યારે રાત્રે ઘણી વખત બત્તી ગુલ થઈ જાય. બત્તી ગુલ એટલે ખબર ને તમને? બત્તી ગુલ થઈ જાય. કેમ? આખો દિવસ કામ કરે એટલે બત્તી ગુલ થઈ જાય. આ ભગતની બત્તી ગુલ થઈ જાય. કેમ? આખો દિવસ કામ કરે એટલે બત્તી ગુલ થઈ જાય. આ અશોકભાઈને અહીંયા ઊંઘ આવે. કેમ? ઘરમાં ઊંઘ નહીં આવતી એટલે અહીંયા ઊંઘ આવે. આ દેહ સાહજિક ગુણ છે. આનાથી કંઈ બહુ લાંબુ નુકસાન નહીં થાય. નુકસાન એ થાય કે અત્યારે સત્સંગમાં એ લોકો અહીંયા હાજર હોય પણ માનસિક રીતે કશે બીજા હોય કે ઊંઘ આવી જાય, જોકું ખાઈ જાય. બીજું કંઈ નુકસાન નહીં થાય બહુ. પણ પેલો જાણી જોઈને ભગવાનની આજ્ઞા લોપે, મોટી મોટી ભગવાનની વિરુદ્ધ જઈને લોકોને ઓઠા ભણાવે, એ નહીં ચાલે. એ તો એના ભેળા બીજા કેટલાનો મોક્ષ બગાડે. આઈડિયા આવ્યો? એટલે આમાં જે થાય છે એના કરતાં પેલામાં બહુ મોટું નુકસાન છે. બરાબર? એટલે એવા રવાડે તો ચડવું જ નહીં, કદાપી ન ચડવું. કોઈ કહે કે આટલી તમારામાં શક્તિ છે, તમે આમ ખોલી નાખો, પેલું ખોલી નાખો, તમને અમેરિકા મોકલી દઉં સત્સંગ પ્રચારાર્થે, ત્યાં સત્સંગનો પ્રચાર કરજો, ત્યાં સત્સંગી બનાવો ને અહીંયા સત્સંગી, શું ફરક છે? ત્યાં તમારે સેટ થઈ જશો, રૂપિયા પૈસા પણ મળશે. ના ભાઈ, કંઈ કામ નથી. સુરતમાં સત્સંગ છે, બહુ છે, સારો છે. સત્સંગ વધારવો હોય તો ડાંગમાં વધારો, આવામાં વધારો, વાંસદામાં વધારો, આદિવાસી પ્રદેશમાં વધારો. ત્યાં મંદિર બનાવવાની બહુ જરૂર છે. ત્યાં લોકોને ખવડાવવા પીવડાવવાની બહુ જરૂર છે. ત્યાં ધર્માંતરણની પ્રક્રિયા બહુ થાય છે. ત્યાં હિન્દુઓને કંઠી પહેરાવવાની બહુ જરૂર છે. અમેરિકામાં જઈને કોઈ ગોરાને આપણે સત્સંગી નહીં બનાવતા. સોરી, એ બધી અંબક વાત છે. એ તો હું જે પોતાનો બળદો ખજવાળ આવતો હોય ને, આમ આમ કરવાનું, પછી કોઈ પૂછે આમ કેમ કરે છે, એ તો ખજવાળ આવતો હતો ને એટલે. એવો ખોટો ખજવાળવો નથી આપણો બળદો. અહીંયા બધું બહુ કામ બાકી છે, પછી ત્યાં જવાનું. બરાબર? અત્યારે એક આ નવું તૂટ નીકળેલું છે, અમેરિકા મોકલી આવે. હમણાં આખું સ્કેન્ડલ બહાર આવેલું એક સંપ્રદાયનું છે, કબૂતરબાજ. એટલે આ બધાથી ચેતીને ચાલજો. બરાબર? અહીંયા બેઠેલા એવા ઘણા એવું છે કે રાતોરાત પૈસાદાર થઈ જાઓ. અહીંયા બેઠેલા પણ એવા ઘણા લોકો છે, પણ એમ કોઈ પૈસાદાર થતું બતું નથી, યાદ રાખજો. ચલો, આપનું એટલે બહુ બ્રહ્માદિક દેવો પણ કહેવાય છે, આપણાથી વધારે બુદ્ધિવાળા છે. માટે આપણું સ્વરૂપ યથાર્થ જાણીને ઉપદેશ આપે એવું એક પણ નથી. ભગવાન જેવા તો એક ભગવાન છે ને, ભગવાનના સ્વરૂપને જાણનારા પણ એક ભગવાન છે ને, ભગવાનના સ્વરૂપને જણાવનારા પણ એક ભગવાન જ છે. બીજા જે કંઈ જાણે એ તો પોતપોતાની બુદ્ધિ અનુસારે અને એ પ્રમાણે જણાવશે. બાકી જેવું છે એવું યથાર્થ તો કોઈ કહી જ નહીં શકવાનું. બરાબર? માટે આપ જ નરાદી તનુઓ ધારીને સુકૃતા સહે સંપન્ન એવા કેટલાકને સ્વયં
હું આવો છું એ રીતે સ્વ સ્વરૂપનો અવબોધ આપો છો. ભગવાન પોતે આપે છે. હું સ્વ સ્વરૂપનો અવબોધ કોના? જેના સુકૃત અતિશય વધ્યા હોય એને આવે. એટલે અહીંયા બેઠેલા હોય બીજી રીતે પોતાની જાતને કદાચ એવા સમજતા હોય કે આ નથી, પેલું નથી, ફલાણું, ભલે કંઈ નથી ને તમારી પાસે, પણ અહીંયા બેઠા ને એટલે પૂર્વનું કંઈ સુકૃત હશે, એટલે તમે ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે અહીંયા બેઠા છો. આ કંઈ ગપ્પા નહીં કરતો. શાસ્ત્રોમાં દરેક જગ્યા પર આ જ આવે છે. શ્રીમદ ભાગવતના મહાત્મયમાં પણ આવે છે, ગીતાના મહાત્મયમાં પણ આ જ આવે છે, અને આ સત્સંગી જીવન ગ્રંથના મહાત્મયમાં પણ આ જ આવે છે કે જેના સુકૃતનો ઉદય થાય એ જ ભગવાનના સ્વરૂપને જાણવાની કોશિશ કરે અને એ જ કથા વાર્તા અને સત્સંગ સાંભળી શકે, સત્શાસ્ત્રનું અધ્યયન કરી શકે. બાકીના બીજા બધા તો દુનિયામાં દોડવાવાળા બહુ પડેલા છે. કેટલાકને તો આપના પ્રત્યક્ષ જ્ઞાનવાળા સત્પુરુષોમાં રહીને તે દ્વારે આપના સ્વરૂપનો અવબોધ આપો છો. બીજા જે સત્પુરુષ છે એના દ્વારા ભગવાન પોતાના સ્વરૂપનો અવબોધ આપે. માટે આપ એક જ જગતના સદગુરુ છો. સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન સહજાનંદ સ્વામી સર્વ જગતના ગુરુ છે, સર્વ જીવ માત્રના ગુરુ છે. ભગવાન જેવો બીજો કોઈ ગુરુ નથી. અને વાસ્તવિકતામાં તો બીજા જે ગુરુઓ છે એની અંદર જે ગુરુત્વ રહેલું છે એ કોને કારણે રહેલું છે? પરમાત્માને કારણે રહેલું છે. મહારાજે કહ્યું મારા આચાર્ય મારું શું છે? સ્વરૂપ છે. તે કોને લઈને છે? ભગવાનને લઈને છે. એટલે ભગવાને કહ્યું એટલે અમારા આચાર્યને અમારા તુલ્ય માનવા અને કોઈ દિવસ એમનો દ્રોહ કરવો નહીં. કારણ કે ભગવાને વિશેષે કરીને એમનામાં શું મૂકેલું છે? સામર્થ્ય મૂકેલું છે. કેમ? આચાર્ય પદ, ગુરુ પદ, દીક્ષા આપવા માટેનું જે સામર્થ્ય એ શ્રીજી મહારાજે પોતે પહેલેથી જ એમના આચાર્યોમાં મૂકેલું છે. અને શ્રીજી મહારાજ પહેલાં કોણે મૂકેલું? રામાનંદ સ્વામીએ મૂકેલું. પણ ઐશ્વર્ય કોનું છે? આ ભગવાનનું પોતાનું છે. એટલે ભગવાનના પોતાના મૂકેલા ઐશ્વર્યમાં કોઈ માણસ કોઈ ડાઘ કાઢી ન શકે કે કોઈ એની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રશ્નાર્થ કરી શકે નહીં. કારણ કે આ પદ ભગવાને જાતે મૂકેલું છે, બીજા કોઈ એંગુ પેંગુએ મૂક્યું નથી. ચાલો, એટલે ભગવાન જ જગતના સદગુરુ છે. એટલે સ્વ સ્વરૂપનો યથાર્થ બોધ આપીને સમુચ જીવનમાં હેતુભૂત ગુરુ છો. અર્થાત આપ અને આપના સ્વરૂપના સાક્ષાત જ્ઞાનવાળા સાધુજનોના સમાગમ વિના બીજાના સંગથી ક્યારેય પણ આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય નહીં. એટલે ભગવાન અને ભગવાનના સાધુ પુરુષ જે ભગવાનના સ્વરૂપને ઓળખતા હોય એના સિવાય ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કોઈ દિવસ થતો નથી. મહારાજે વચનામૃતમાં પણ આ જ વાત કહી છે કે ભગવાનનો નિશ્ચય કોના દ્વારા થાય? તો ભગવાન દ્વારા જ થાય. અને ભગવાનના સાધુ સંતો જેને ભગવાનનો નિશ્ચય અતિશય દ્રઢ હોય એના દ્વારા જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, બીજા કોઈના દ્વારા થાય નહીં. મહારાજ કહે અમે જેમ કહીએ છીએ એવું તો બીજા કોઈ કહી પણ શકે નહીં. એવા તો તમારાથી શબ્દોનું ઉચ્ચારણ પણ થાય નહીં. શાસ્ત્રોના શબ્દો ભગવાન જે પ્રમાણે બોલતા હોય ધરધર ધાણી નીકળતી હોય એમ ફટફટ ફટફટ, એવું બીજા કોઈથી બોલાય નહીં. એ તો ભગવાનની કૃપા થાય પછી ભગવાનનો ભક્ત હોય એ બોલી શકે. બાકી બીજો કોઈ આલિયો માલિયો જમાલિયો તો કદાપી ના બોલી શકે. એ તો પરમાત્માની અતિ કૃપા હોય. જે કોઈ શંખ અડાડી દે અને આંગળી અડાડી દે કે ભગવાન સંકલ્પ કરે એટલે પેલો વેદની શ્રુતિઓ ધન ધનાઈને બોલતો થઈ જાય. ગમે એવો જીવ હોય ને, અરે પાળા પાસે વેદ બોલાવે ભગવાન તો એવા છે. ભગવાનના ભક્તો એટલા સામર્થ્યવાળા છે. કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્માની કૃપા વગર પરમાત્માનો નિશ્ચય થતો નથી. એટલે કોઈ દિવસ પોતાને વિશે અકૃપણપણું માનવું નહીં. કોઈ દિવસ પોતે એકદમ નકામા છે એવું માનવું નહીં. કોઈ દિવસ નિરાશાવાદી થવું નહીં. આ લોકમાં ગમે એ થાય યાદ રાખજો, હાર નહીં માનવાની. પણ કોઈ દિવસ હાર નહીં માનવાની, યાદ રાખજો. બહુ મજબૂતાઈથી પગ મૂકવાનો. ગમે એ હાર થઈને બહાર સાક્ષાત, પણ અંદરથી હાર નહીં માનવાની. હાર કેમ માનીએ આપણે? માણસ છે. માણસ કોઈ દિવસ મરે નહીં ત્યાં સુધી જિંદગી ચાલુ છે. યાદ રાખજો. જિંદગીનો મતલબ શું છે? જીવનનો મતલબ શું છે? જ્યાં સુધી આમાંથી જીવ નીકળતો નથી ત્યાં સુધી જીવન ચાલુ છે. યાદ રાખજો. અને જીવન ચાલુ છે ત્યાં સુધી જીતની પૂરેપૂરી શક્યતા છે. મહારાજે શું કહ્યું? છેક છેલ્લી ઘડીએ, છેક છેલ્લી પડે પણ જો આ લોકની આસક્તિ કે વાસના તૂટી ગઈ તો ભગવાનના ધામને પામી જાય. છેક છેલ્લી ઘડીએ. એટલે એનો મતલબ શું થયો? આશા નહીં છોડવાની છેલ્લે સુધી. હથિયાર ફેંકી નહીં દેવાના. નિરાશાવાદી નહીં થવાનું. આશાવાદી રહેવાનું છે કે ના મોક્ષ થઈ શકે છે, એવું છે. છેક છેલ્લી ઘડીએ નિર્વાસિત થઈ જશું. હે? હા, 20-20 જેવું છે. છેલ્લો બોલ નખાય નહીં ત્યાં સુધી કંઈ કહેવાય નહીં. છેલ્લી બોલે પણ છક્કો લાગે. અરે 10 રન થાય ને એક બોલમાં. પેલો એકાદ વાઇડ બોલ નાખે ને 5 રન વાઇડ ના મળી જાય તો બી એક બોલ બચ્યો છે, ભાઈ 5 જ બચે. પેલો છક્કો મારી દે તો મેચ જીતી જાય. હમણાં જ પેપરમાં આવેલું. એક બોલને 18 રન બાકી અને મેચ જીતી ગઈ પેલી ટીમ.
પેલા બોલરના 2 કે 3 નો બોલ પડી ગયા. આ વાંચવા જેવું છે, આમાં કંઈ કમાલ લાગે છે. એક બોલને 18 રન બાકી, આપણે એમ કે હારી જ જાય ને. આપણો ઇન્ડિયન હોય તો હારી જ જાય, 100% હારી જાય, કારણ કે એ તો એક બોલ હવે તો હારી જ ગયા ને. ફોરેનરો એટલે હારે નહીં, એક બોલ તો નાખવા છે પછી હારશું ને. હજુ કાં હારી રહ્યા છે? પેલાના 2 નો બોલ પડી ગયા એમાં, પેલા 2 છગ્ગા મારી ગયા. બરાબર. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાને ચોખ્ખું કહ્યું છે ને શાસ્ત્રોમાં આપણે ત્યાં લખાણ છે, ભરતખંડને વિશે જીવનારો એટલે અહીંયા જન્મ પામનારો, ભગવાનના માર્ગને વિશે ચાલનારો એટલે મુમુક્ષુ, એને શું આશા રાખવાની? 100 વર્ષ જીવવાની આશા રાખવાની. કેમ? નિર્વાસનિક થઈને આ દેહના અંતે કાં જવાનું છે? ભગવાનના ધામમાં જવાનું છે. 100 વર્ષ વિષય ભોગ માટે નહીં, ભગવાનના ધામમાં માટે જવાનું છે, એવી આશા રાખવાની. બરાબર. એમ હથિયાર મૂકી નહીં દેવાના, નિરાશ નહીં થવાનું, ભજન કરીએ રાખો. પ્રાણધારીઓના જે અનાદિ કર્મબંધનો છે તેના ભેદનમાં આપ જ પ્રભુ સમર્થ છો. એટલે જે પ્રાણધારીને બેઠા છે, જીવ છે એટલે પ્રાણ તો છે જ. બરાબર. પ્રાણ અને જીવ બંને એકબીજાની જોડે ને જોડે જ રહી છે. સૂક્ષ્મ દેહ જે છે તે તો એની જોડે ને જોડે જ જાય છે. આ સ્થૂળ દેહ છોડે પછી પણ પ્રાણ જે જાય તે કોની જોડે જાય? જીવની જોડે ને જોડે જ જાય. બરાબર. એટલે જીવન અને પ્રાણ બંને મિત્ર જ છે વર્ષોથી. બરાબર. બંને વિલનમાં આવતા હતા. બરાબર. એટલે જીવ અને પ્રાણ બંને એકબીજાની જોડે ને જોડે જ રહે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? અનાદિ કર્મબંધનો છે તેના વેદનમાં આપ જ પ્રભુ સમર્થ છો. એટલે જીવના જે બધા અનાદિ કર્મબંધનો વળગેલા છે ને એનું ભેદ કોણ કરી નાખે? ભગવાન કરી નાખે. ભગવાન સિવાય બીજો કોઈ કરી શકે નહીં. માટે જન્મ મરણના ભયથી ભયભીત થયેલા જન્મધારી માત્રે પ્રભુ આપ એક જ અત્યંત આશ્રય કરવા યોગ્ય છો. તમો તે અર્થો અર્થીઓને આપીને તે અર્થીઓના ઉપર ઉપકાર કરો છો. તે અર્થીઓએ પ્રાર્થના થકી અધિક કાંઈ પણ સાધન સાધેલું નથી, કેમ કે તેઓ તો અકિંચન છે. કહેવાનો મતલબ શું છે? જે અર્થીઓને જે જોઈએ છે તે ભગવાન બધું એને આપે છે. કરવાનું શું છે? ફક્ત પ્રાર્થના કરવાની છે. પણ આપણે શું પ્રાર્થના કરવાની છે? આપણે શું પ્રાર્થના કરવાની છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવાની. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સાધનો અમે તમને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. બાકી અમે અમારો મોક્ષ કોની પાસે ઈચ્છીએ છીએ? તમારી પાસે જ ઈચ્છીએ છીએ. કેમ? અમે તો તમને વળગી પડેલા છે. બરાબર. હવે તમારે અમને અમારા મોક્ષ સુધી પહોંચાડવાના છે, તમારા ધામ સુધી પહોંચાડવાના છે. પેલો ટોંટિયો પકડી લઈને એ પ્રમાણે ઉપરવાળાનો ટોંટિયો જ પકડી લેવાનો, એટલે ઉપર પેલો ચડતો જાય ને આપણે એના ટોંટિયા દ્વારા સીધા ઉપર. બરાબર. માના નહીં. જે કોઈ કર્માદી સાધન કોટીમાં અભિમતિથી પ્રવર્તે છે તેઓ પણ સાધન અંશમાં તો ભ્રાંત જ છે. ફળ માત્રમાં સાધન તો તમો જ છો. એટલે કોઈ પાછો પેલો ગીતામાં કહ્યો છે ને પાછો કર્મયોગ અને કર્મથી જ મોક્ષ કરવાની વાત કરે કે કર્માદી સાધન કોટીમાં અભિમતિથી પ્રવર્તે છે તેઓ પણ સાધન અંશમાં તો ભ્રાંત જ છે. એટલે સાધનના અંશમાં તો એ પણ ભ્રાંતિથી જ વર્તે છે. બરાબર. વસ્તુતા એ શું છે? ફળ માત્રમાં સાધન તો તમે જ છો. દુનિયામાં જેટલા ફળ છે એ બધામાં કોણ સાધન છો? તમે જ સાધન છો. એટલે સાધન જે કરે સમજો એ સાધનનું ફળ કોણ છે? તો તમે ભગવાન પોતે છો. તો તમે ફળ રૂપે તમે મળ્યા તો પછી બીજા કોઈ સાધન કરવાની જરૂર નથી. તો બીજા સાધન ખાલી શું? ફળ રૂપે તમને પ્રસન્ન કરવા માટે અહીંયા જે સાધન છે એ સાધનમાં પણ તમે જ છો. એટલે સાધન પણ તમે, સાધ્ય પણ તમે. આઈડિયા આવ્યો? અઘરું પડ્યું થોડું. છેલ્લી ઓવર જરા અઘરી લાગી. કાલે ચલાવશું. શ્રીપતિ શ્રી ધરમ સર્વદી.